વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આપણે આગળના લેક્ચરમાં પ્રથમ એબીસીડીના ખૂટતા મૂળાક્ષરો તથા પહેલાંના અંગ્રેજી મૂળાક્ષરો અને પછીના અંગ્રેજી મૂળાક્ષરો લખતા શીખી ગયા. તો આજે ધોરણ 1 વિષય અંગ્રેજી યુનિટ 24 1થી 10 સુધીના અંગ્રેજી અંકોનો મહાવરો શીખીશું. વિદ્યાર્થી મિત્રો, નીચેના અંગ્રેજી અંકો વાંચો અને લખો. તો અહીંયા આપણે 1 કેમ લખવાનું છે એ આપણે શીખશું. 1 એટલે શું? 1 એટલે 1. ONE 1 એટલે 1. તો આપેલા ચોરસમાં આપણે 1 એટલે કે 1 એનો અંક લખતા શીખીએ. જો હું અહીંયા 1 લખું છું. તમે બાળમિત્રો બરાબર ધ્યાનથી જુઓ. 1 એટલે 1. તો 1 કઈ રીતે લખાય એ બરાબર જુઓ. આપણે 1 અહીંયા લખીએ. જો 1 કઈ રીતે લખું છું બરાબર જુઓ. તમારે પણ એ જ રીતે ખાનામાં 1 લખવાનું છે, જે આપણા અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં યુનિટ નંબર 24 પર આપેલો છે. એમાં તમારે લખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, 1 પછી શું આવે? 2. 2 એટલે 2. TWO 2 એટલે 2. તો અહીંયા આપણે ચોરસમાં 2 નો અંક કેમ લખાય તે મહાવરો કરીએ. જુઓ, હું અહીંયા 2 લખું છું. બરાબર જુઓ. અને તમારે પણ એ જ રીતે 2 લખવાનો પ્રયત્ન કરવાનો છે. જુઓ, બરાબર ધ્યાનથી જુઓ. 2 કઈ રીતે લખવું? ચલો, 2 એટલે 2. અહીંયા આપણે 2 નો અંક લખીએ. જુઓ કઈ રીતે હું લખું છું એ તમે જુઓ. અને તમારે પણ એ જ રીતે 2 નો અંક ખાનામાં આ રીતે લખવાનો છે. 2 પછી 3. 1 2 અને 3. 3 એટલે 3. THREE 3 એટલે 3. તો 3 એટલે 3. તો 3 નો અંક અંગ્રેજીમાં આપણે અહીંયા લખીએ. કઈ રીતે 3 લખું છું તે તમે જુઓ. 3 એટલે 3. તમારે પણ આ રીતે 3 લખવાનો છે. તમે બરાબર જુઓ. 3 નો અંક આપણે આગળ લખીએ. જુઓ, તમે બરાબર જુઓ. અહીંયા હું 3 લખું છું. તમારે પણ આ રીતે લખવાનું છે. ચલો, 1 2 3 4. 4 એટલે 4. FOUR 4 એટલે 4. અહીંયા આપણે 4 નો અંક લખીએ છીએ. તો 4 કઈ રીતે લખું છું તેનો આપણે મહાવરો કરીએ. જુઓ, અહીંયા 4 કઈ રીતે લખું છું એ બરાબર જુઓ. અને તમારે પણ એ જ રીતે 4 લખવાનો પ્રયત્ન કરવાનો છે.
આ રીતે 4 લખાય. 4નો અંક આપણે આગળ મહાવરો કરીએ. જુઓ, 4 કેવી રીતે લખવાનો છે? તમે બરાબર અહીંયા ધ્યાન આપો ને એ રીતે 4 લખવાનો છે. 1 2 3 4. 4 પછી 5. 5 એટલે 5. FIVE. 5 એટલે 5. અહીં 5નો અંક આપણે લખીએ. કઈ રીતે 5 લખાય તે જુઓ. બરાબર અહીંયા ધ્યાન આપજો. કઈ રીતે 5 લખું છું એ રીતે તમારે પણ 5 લખવાનો છે. 5નો અંક આપણે આગળ મહાવરો કરીએ. જુઓ, 5 કઈ રીતે લખું છું? તમારે પણ એ રીતે 5 લખવાનો છે. બરાબર જોજો. આ રીતે 5 લખવાનો છે. 1 2 3 4 5 6. 6 એટલે 6. SIX. 6 એટલે 6. 6નો અંક આપણે કઈ રીતે લખીએ એ જુઓ. હું અહીંયા 6નો અંક લખું છું. તમે બરાબર જુઓ અને તમારે પણ એ રીતે 6 લખવાનો મહાવરો કરવાનો છે. બરાબર જોજો. 6 કઈ રીતે લખાય છે? 6નો અંક આપણે અહીંયા લખીએ. તેનો મહાવરો આપણે આગળ કરીએ. જુઓ, 6 કઈ રીતે લખું છું? તમારે પણ એ જ રીતે 6 લખવાનો છે. 1 2 3 4 5 6 7. 7 એટલે 7. SEVEN. 7 એટલે 7. આપણે અહીંયા 7નો અંક લખવાનો મહાવરો કરીએ. તે તમે બરાબર ધ્યાનથી જુઓ. 7 હું અહીંયા લખું છું. બરાબર જોજો કે 7 કઈ રીતે લખું છું. 7 અંકનો મહાવરો આપણે આગળ કરીએ. 7નો અંક કઈ રીતે લખાય એ જુઓ અને તમારે પણ એ રીતે અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં યુનિટ નંબર 24માં પાના નંબર 15 પર આપેલું છે અને તમારે પણ એ રીતે તેમાં લખવાનું છે. 1 2 3 4 5 6 7 8. 8 એટલે 8. EIGHT. 8 એટલે 8. 8 એટલે 8. એટલે 8નો અંક અંગ્રેજીમાં આપણે કઈ રીતે લખવાનો છે તે અહીંયા હું લખું છું. બરાબર જુઓ. આ રીતે તમારે
લખવાનો છે. અહીંયા બરાબર ધ્યાન આપો કે હું 8 કઈ રીતે લખું છું અને તમારે પણ એ રીતે 8 લખવાનો છે. 8 નો અંક આપણે આગળ મહાવરો કરીએ. 8 કઈ રીતે લખાય છે એ જુઓ અને તમારે પણ એ રીતે લખવાનો પ્રયત્ન કરવાનો કે 8 આ રીતે તમારે લખવાનો છે. One, 2, 3, 4, 5, 6, 7, 8. 8 પછી શું આવે? 9. 9 એટલે 9. NINE. 9 એટલે 9. તો અહીંયા આપણે 9 નો અંક કેવી રીતે હું લખું છું એ તમે જુઓ. 9 બરાબર જુઓ. અહીં કઈ રીતે હું 9 નો અંક લખું છું. તમારે પણ એ રીતે 9 નો અંક લખવાનો છે. જુઓ 9 નો અંકનો મહાવરો આપણે આગળ કરીએ. 9 કઈ રીતે લખવાનો છે. તમારે પણ એ રીતે 9 લખવાનું છે. બરાબર જુઓ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 એટલે 10. TEN. 10 એટલે 10. આપણે અંગ્રેજીમાં 10 કઈ રીતે લખાય તેનો આપણે મહાવરો કરીએ. અહીંયા હું 10 લખું છું. તે બરાબર જુઓ અને તમારે પણ એ જ રીતે 10 લખવાનો છે. બરાબર અહીંયા ધ્યાન આપો. કઈ રીતે લખાય તે જુઓ. નો અંક આપણે અહીંયા આગળ લખીએ. જુઓ 10 કઈ રીતે લખું છું તેનો આપણે મહાવરો કરીએ. બરાબર જુઓ. હું અહીંયા 10 કઈ રીતે લખું છું તો આપણે 1 થી 10 સુધીના અંકો લખ્યા. એ અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં યુનિટ નંબર 24 અને પાના નંબર 15 પર આપેલા છે. તો તમારે પણ એ યુનિટમાં આ રીતે 1 થી 10 સુધીના અંકો લખવાના રહેશે.